પેજ નંબર 303 શ્રીરામ. બહુરેલો ગરજાય શુભયઉ સુતન સમેત નૃપતિ ગૃહ ગયઉ જહ તહ રામ બ્યાહુ સબુ ગાવા સુજસુ પુનીત લોક તિહું છાવા. આજ્ઞા થઈ ત્યારે બધા લોકો પાછા ફર્યા. રાજા દશરથ પણ પુત્રો સહિત મહેલમાં પધાર્યા, જ્યાં ત્યાં બધા શ્રી રામચંદ્રજીના વિવાહની ગાથાઓ ગાઈ રહ્યા છે. શ્રી રામચંદ્રજીનો પવિત્ર સુયશ ત્રણેય લોકમાં છવાઈ ગયો. આયે બ્યાહી રામું ઘર જબતે બસઈ આનંદ અવધ સબ તબતે પ્રભુ વિવાહ જસ ભયઉ ઉછાહુ सकही न बरनी गिरा अहिनाहूँ. જ્યારથી શ્રી રામચંદ્રજી વિવાહ કરીને ઘેર આવ્યા ત્યારથી બધી જાતનો આનંદ અયોધ્યામાં આવીને વસવા લાગ્યો. પ્રભુના વિવાહમાં જેવો આનંદ ઉત્સાહ થયો તેને સરસ્વતી અને સર્પોના રાજા શેષજી પણ નથી કહી શકતા. કભી કુલ જીવનું પાવન જાની રામ સિય જસુ મંગલ ખાની તે મેં કછુ કહા બખાની કરન પુનીત હેતુ નિજ બાની. શ્રી સીતારામજીના યશને કવિકુળના જીવનને પવિત્ર કરનારો અને મંગળને ખાણ જાણીને એનાથી મેં પોતાની વાણીને પવિત્ર કરવા માટે કંઈ વખાણીને કહ્યો છે. નિજ ગીરા પાવની કરને કારણ રામ જસુ તુલસી કહ્યો રઘુબીર ચરિત અપાર બારીથી પારુ કબી કૌને લયો ઉપબીત બ્યાહ ઉછાહ મંગલ સુની જે સાદર ગાવહી વૈદેહી રામ પ્રસાદ તે જન સર્વદા સુખ પાવહી. પોતાની વાણીને પવિત્ર કરવા માટે તુલસીએ રામનો યશ કહ્યો છે. શ્રી રઘુનાથજીનું ચરિત્ર અપાર સમુદ્ર છે. કયા કવિએ તેનો પાર પામ્યો છે? જે લોકો યજ્ઞોપવિત અને વિવાહના મંગળમય ઉત્સવનું વર્ણન આદર સાથે સાંભળીને ગાશે તે લોકો શ્રી જાનકીજી અને શ્રી રામજીની કૃપાથી સદા સુખ પામશે. સિય રઘુબીર બિબાહુ જેસ પ્રેમ ગાવહી સુનહી તિન કહું સદા ઉછાહુ મંગલાયતન રામ જસુ. શ્રી સીતાજી અને શ્રી રઘુનાથજીના વિવાહ પ્રસંગને જે લોકો પ્રેમપૂર્વક ગાશે સાંભળશે તેમના માટે સદાય ઉત્સાહ આનંદને આનંદ જ છે, કેમ કે શ્રી રામચંદ્રજીનો યશ મંગળનું ધામ છે. ઇતિ શ્રીમદ રામચરિતમાનસે સકલ કલી કલુષ વિધ્વંસને પ્રથમ સોપાન સમાપ્ત. કળિયુગના સંપૂર્ણ પાપોનો વિધ્વંસ કરનારો શ્રી રામચરિતમાનસનો આ પહેલો સોપાન સમાપ્ત થયો. બાલકાંડ સમાપ્ત. અસ્તુ.